લોકસભામાં તો ગેનીબેન જીતી અને હવે સાંસદ બની ગયા છે. એમની ખાલી પડેલી જગ્યામાં હવે ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી પણ થશે. તો શું લાગે છે આપને, એમાં કોઈ અત્યારે આપ દાવેદાર સજેસ્ટ કરી શકો છો? હું એવું સ્પષ્ટ માનું છું કે આ વાવ વિધાનસભાની ચૂંટણી પણ કોંગ્રેસ જીતશે અને થરાદથી જે ધારાસભ્ય રહી ચૂક્યા હતા ગુલાબસિંહ રાજપૂત એ વાવ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે. કોંગ્રેસ એમના કેલ્ક્યુલેશન પ્રમાણે એને પસંદ કરે તો એ મજબૂત અને સક્ષમ ઉમેદવાર ગણાશે, કારણ કે એ થરાદમાંથી ચૂંટણી લડ્યા પણ ખરેખર એમનું વતન વાવ છે અને એ ઉમેદવાર વાવથી બને ત્યારે એક તો પોતે વતનના ઉમેદવાર ગણાય, એક વસ્તુ છે. બીજું કે ગુલાબસિંહ ખૂબ સરળ, સીધા, ઉત્સાહી, ઉમંગી યુવાન છે, રાજપૂત સમાજના છે. રાજપૂત સમાજની સાથે સાથે ઠાકોર સમાજ જોડાય, દલિત સમાજ જોડાય અને બાકીના સમાજોનો સહયોગ સહકાર મળે તો એ ફરી પાછા સારી રીતે વાવ વિધાનસભા પણ કોંગ્રેસ કબજે કરી શકે ને. અને તમે જુઓ, દેશમાં હવામાન બદલાઈ ગયું. આ ભાજપની અને એના નેતાઓની ડફોળાઈને કારણે 40 સીટવાળી કોંગ્રેસ 100 સીટોએ પહોંચી ગઈ, 2.5 ગણો વધારો થયો છે અને સમગ્ર દેશની અંદર ભાજપ પાસે ચૂંટણીના મુદ્દાઓ નહોતા. મને તો કહેતા દુઃખ થાય છે કે મોદી સાહેબ જેવો વિદ્વાન, ક્ષમતાવાળો માણસ પણ આડે ધડ એલ ફેલ ફાલતુ વાતો કરી એની સામે રાહુલ ગાંધીએ આજની તારીખમાં પરિપક્વ લાગવા લાગ્યા. રાહુલ ગાંધી જે દિવસે રાજકારણમાં આવ્યા હતા એ વાત જુદી હતી અને આજની વાત જુદી છે. આપણે દરજી પાસે જઈએ અને 5 વર્ષ પહેલાંના માપ પ્રમાણે કપડાં સીવીએ તો ના ચાલે, આજે એને નવું માપ લેવું પડે. એટલે રાહુલ ગાંધીને પણ નવા માપથી જોવા પડે એવી સ્થિતિ દેશમાં નિર્માણ થઈ છે.